નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ શહેરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની પ્રતિમાને સન્માનપૂર્વક અને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણીના ઝડપી અને સુચારુ નિકાલ માટે મુખ્ય વરસાદી પાણીના કાંસના આધુનિકરણ અને વિસ્તરણની કામગીરી હાલ ચાલી રહી છે. વર્ષો જૂનો કાંસ ઓછી ક્ષમતાવાળો હોવાથી ભારે વરસાદ દરમિયાન શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. નવા અને વધુ ક્ષમતાવાળા વરસાદી પાણીના નિકાલ કાંસની લાઇન સરદાર પટેલની પ્રતિમા નીચેથી પસાર થતી હોવાથી પ્રતિમાને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેમજ તેનું ગૌરવ જળવાઈ રહે તે હેતુસર પ્રતિમાને તકેદારીપૂર્વક ખસેડવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ માટે આધુનિક સુવિધાઓ સમયની માંગ છે અને નવા ડ્રેનેજ પ્રોજેક્ટથી ચોમાસા દરમિયાન નાગરિકોને મોટી રાહત મળી રહેશે. કાર્યવાહી દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રુદ્રેશ હુદડ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સરદાર સાહેબની પ્રતિમા 1965માં આ પ્રતિમા મૂકેલી અને આમ તો લાગે છે પંચધાતુની પ્રતિમા બનાવી હોય એવું દેખાઈ રહ્યું છે. પ્રથમ તબક્કે અહીંયા રાકેશભાઈ પણ જે આ સ્ટેચ્યુના નિષ્ણાત છે એમના દ્વારા આ પ્રતિમા ઉપાડી અને મૂકવાનું કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કાંતિભાઈ પટેલ જે શિલ્પીકાર હતા અને વર્ષો સુધી એમણે બધે જ સરદાર સાહેબના જેટલા સ્ટેચ્યુ બન્યા એ સ્ટેચ્યુ બનાવવા માટે એમણે ખૂબ રસ લઈ અને સરદાર સાહેબના સ્ટેચ્યુ બનાવેલા. એ પૈકીનું આ એક સ્ટેચ્યુ છે. અમે ફોટોગ્રાફ પણ લીધેલા છે. એમાં એમનું નામ પણ લખેલું છે KB પટેલ અને નીચે 1965ની સાલ લખેલી છે. એટલે એ સાલમાં આ સ્ટેચ્યુ મુકાયું હતું. પરિસ્થિતિ એવી થઈ કે આ જે દુકાન નીચેનો જે આખો કાંસ હતો જે આખો ભરેલો હતો અને આપણે કેટલાય ડમ્પર આમાંથી માટી કાઢી, ટ્રેક્ટરો માટી કાઢી અને લઈ જઈને ડમ્પિંગ સાઇટ ઉપર નાખ્યા હતા. હવે જે આગળનો કાંસ સાફ કરવાનું હતું એમાં મુખ્યત્વે કાંસ સરદાર સાહેબના સ્ટેચ્યુ નીચે થઈ અને કાંસ જાય છે. એટલે જે મહત્વનો ભાગ બાકી રહી જાય તો પાણી ફરી નિકાલ થાય નહીં. એટલે એ સાફ કરવું જરૂરી હતું અને એના માટે થઈ અને આજે સરદાર સાહેબનું આ સ્ટેચ્યુ અહીંયાથી લઈ લેવામાં આવ્યું છે અને જેવી આની કામગીરી પૂરી થાય તે બાદ ફરીથી આ જ જગ્યાએ સ્ટેચ્યુનું ફરી નિર્માણ કરવામાં આવનાર છે અને લોકોને ખાસ કરીને ચોમાસાનું પાણીનો નિકાલ થાય એ જરૂરી બાબત છે લોકો માટે, નડિયાદ માટે. અને આ મુખ્ય કાંસ છે એટલે આ કામ કરવું જરૂરી.